નસવાડી તાલુકામાં તીવ્ર ગતિએ ફૂંકાયેલા વાવાઝોડાએ કેરી પકવતા ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે। તાલુકાની આંબાવાડીઓમાં આવેલા 2000 જેટલા વૃક્ષો પર લાગેલી નાની કેરીઓ અને મોર પવનના જોરે જમીનદોસ્ત થઈ ગયા। સતત બીજા વર્ષે કુદરતી આફતે બાગાયતી ખેતીનો સોથ વાળી દીધો છે। ખેડૂતોમાં ભારે રોષ છે, કારણ કે ગત વર્ષે પણ તેમને પૂરતું વળતર મળ્યું ન હતું। ત્યારે તૈયાર થવા આવેલો પાક નષ્ટ થતા ખેડૂતો આર્થિક પાયમાલીના આરે આવીને ઊભા છે। છોટાઉદેપુર જિલ્લામાં ગત રાત્રિએ જે વાવાઝોડું ફૂંકાયું તેમાં કેરીના પાકને નુકસાન થયું છે। આપ તસવીરમાં જોઈ રહ્યા છો, નસવાડી પાસેનો આ કેરીનો બાગ છે। આ કેરીના બાગ ઉપર જે મોર આવેલો તે પણ ખરી પડ્યું છે। સાથે સાથે કેરી જે નાની નાની કેરી લાગેલી હતી તે પણ હાલ તૂટી પડી છે। તીવ્ર ગતિએ ફૂંકાયેલા વાવાઝોડાએ ભારે નુકસાન કર્યું છે। ખેતીના પાકમાં પણ નુકસાન થયું, સાથે સાથે આંબાના પાકમાં સતત બીજા વર્ષે આ નુકસાન થઈ રહ્યું છે। આખી વાડી છે 300 આંબાની, તેની અંદર આવી રીતના વાળા જે મોર લાગેલો હતો તે મોર ખરી પડ્યો છે। એટલે કેરી રસિયાઓને આ વખતે ફરી કેરી ખાવા નહીં મળે તેવી નોબત આવી છે। ગત વર્ષે પણ આવું જ નુકસાન થયું હતું। સરકાર વાવાઝોડામાં નુકસાન થાય છે તેનું કોઈ નુકસાની આપતી નથી। ગત વર્ષે પણ નુકસાન થયું હતું, તેમાં પણ નુકસાની મળી ન હતી। ત્યારે હવે સરકાર સર્વે કરાવે અને કેરીની જે ખેતી કરનાર જે ખેડૂતો છે તેઓને સહાયની પાક આપે તે જરૂરી બન્યું છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।